તો આજે અમે પહોંચી ગયા હતા ગોંડલ ખાતે આવેલા ઓર્ચિડ પેલેસમાં. આ છે મહારાજા ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા. મહારાજા સાહેબ પાસે એ સમયે 11 કરતાં પણ વધુ ડિગ્રી અને પદવીઓ હતી. મહારાજા સાહેબે એ સમયે ઘણી બધી રેવન્યુ સ્ટેમ્પ પણ છપાવેલી હતી. પ્રથમ નજરે જોતાં તો આ કોઈ લેધરની ખુરશી જેવું લાગે છે, પણ જ્યારે નજીક જઈને જોયું ત્યારે ખબર પડી કે આ કોઈ સામાન્ય ખુરશી નથી, આ તો વજન કાંટો છે. મહારાજા સાહેબ પાસે ઘણી બધી ટ્રોફીઓ અને એવોર્ડો પણ છે. મહારાજા સાહેબ ઘણી બધી સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા. એમને કાર રેસનો બહુ શોખ હતો. મહારાજા ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા કે જે ગોંડલના 20મા રાજા હતા, કે જેમણે ગોંડલની ધરતી માટે, ગોંડલની પ્રજા માટે એટલા બધા કાર્યો કરેલા કે જેમની રાજનીતિથી પ્રસન્ન થઈને અન્ય રાજા રજવાડાઓએ પણ એમની રાજનીતિને અપનાવી હતી. મહારાજા સાહેબનો જન્મ છે એ ધોરાજીમાં થયેલો, પણ એમની કર્મભૂમિ તો ગોંડલ જ હતી. પીહુએ કીધું કે પપ્પા આમાં તો રજવાડા જેવી ફિલિંગ આવે છે, હું પણ થોડીક વાર બેસી લઉં. મેં કીધું ઓકે બેટા બેસી જા. આ છે મહારાજા સાહેબની પ્રાઇવેટ લાઇબ્રેરી, કે જેમાં પ્રાચીન સમયના ઘણા બધા કાયદાઓ તથા અન્ય પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. આ ઘણા બધા પુસ્તકો જ્યારે આપણે જોઈએ તો હવે કદાચ લુપ્ત થઈ ગયા છે, જેમાં ઘણા બધા અન્ય કાયદાઓનો પણ સમાવેશ હતો. આ છે ભગવદ્રો મંડલ, એક શબ્દકોશ, ગુજરાતી ભાષાનો સર્વશ્રેષ્ઠ શબ્દકોશ કે 9 ભાગમાં છે. મહારાજા સાહેબનો એ સમયનો પ્રાઇવેટ ડબ્બો. મહારાજા સાહેબને ક્યાંય બહાર જવું હોય તો એ એના દ્વારા સફર કરતા હતા. આ છે મહારાજા સાહેબના પરિવારજનો માટે અને એમના બાળકો માટે અલગ અલગ પ્રકારના રમકડાઓ, કે જેમાં મોટા ભાગે વિદેશી ઢીંગલીઓ તથા ડોલ કહી શકાય એવી બધી અન્ય પ્રકારની ડોલનો પણ સમાવેશ થતો હતો. પ્રથમ નજરે જોતાં એવું લાગે કે કદાચ જો કોઈ લાઇટ બંધ કરી દે તો આમાંથી કોઈ એનાબેલ જેવી ડોલ એમ બોલે કે વેલકમ બેક ટુ પીહુ કી કલબલાટ. જો એવી કોઈ ડોલે બોલ્યું તો પછી આપણને બહાર જવાનો કદાચ રસ્તો પણ નહીં મળે. આ છે એ સમયનો ચિલ્ડ્રન રૂમ. એ સમયમાં એના બાળકો માટે કેવા કેવા પ્રકારના બેડ અને ખુરશીઓ હતી એનો નજારો તમે જોઈ શકો છો. પીહુ સાથે પછી અમે આવી ગયા બહાર. પીહુ કે પપ્પાની ઉપર બેસું કે બાજુમાં ફોટો પડાવું? મેં તો બેટા ઉપર ન બેસાય, બાજુમાં તું ફોટો પડાવી લે. પીહુએ કીધું કે હવે પપ્પા સિંહના બચ્ચા અને સિંહણ સાથે પણ ફોટો પડાવી લે. મેં તો ઓકે બેટા એની સાથે પણ પડાવી લે. વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધાને.